પણ ખાવામાં તો જલસાથી હિંચકો ખવાય છે 51 તમે જો અપેક્ષા એક્ટિવા ચલાવે છે તેના પગ ધોવાય છે જો આ બાએ લેપરાડ લીધી ભાઈના ઘરે આજે માતાજી સાક્ષાત જમવા આવી છે એ દૂધ પાક બટાકાનું શાક લાપસી ખમણ ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ચલો બધા ઉઠી ગયા છે આજે મેડમ ગુડ મોર્નિંગ હજી બગા ખાય છે ગુડ મોર્નિંગ પીયુ આજે બેડમાં જ દૂધું આવ્યું છે હા પીવામાં વ્યસ્ત છે હજી ઊંઘવાનું છે હા પીવું ચલો જોઈએ સ્વરભાઈ બી ઉઠી ગયા છે ચા નાસ્તો આવી ગયો છે તમે જો જય શ્રી કૃષ્ણ બા ગુડ મોર્નિંગ સ્વર ગુડ મોર્નિંગ બીક લાગે છે ભાઈને જો નાસ્તો આવી ગયો છે જોઈએ આજનો શું પ્લાન છે મેડમ શું છે આજે બહુ બધી ગોળણીઓમાં જવાનું છે પણ તમારે પીહુને જવાનું છે વાયનીમાં જવાનું દૂધ ગરમ થઈ ગયું છે ગ્લાસ ચા ગળાય છે જો પીહુ બહાર આવી ગયા પાછા તમને ઊંઘું હતું પણ એ બા જો બહાર આવી ગયા છે છોકરા જોડે ચા આવી ગયો છે ચલો પી લઈએ એટલે પછી આગળની પ્રોસેસ ચાલુ થાય ચા નાસ્તા પછીની લોકો કામે વળગે ચલો ફર્સ્ટ ગોયણીમાં જવા માટે રેડી થઈ ગયા છે થર્ડ ગોયણી 3 છે પણ ખાવામાં લિમિટ રાખજો હો ચલો બેન આવી ગયા છે ગોયણીમાંથી શું થયું શું લાયા આ તો ફૂલ ગિફ્ટ આપશે નહીં ચાલુ રહેશે આજે ફર્સ્ટ કમ્પ્લીટ થયું છે તો સેકન્ડ આવશે હવે પીયુબેન આજે જલસા છે ગોયણીમાં જમવાનું અને આખો દિવસ ગિફ્ટો લાવવાની છે તમે જુઓ મજા થશે ચલો જઈએ ઓફિસ બાકીનો વિડીયો જોતા રહો પીહુ ક્યાં જઈને આવી શું લાવી કેળું લાવી એક ને કપાસ અમને જોઈએ શું છે કેળું કરી છે એક ચોકલેટ આપી હા પછી 10 રૂપિયા આપ્યા હા ને કલર્સ અને જમવાનું શું હતું ચણા તો બટાકાનું શાક હતું પૂરી હતી ને શાક સબ્જી ને શીરો હતો ઓકે હવે જવાનું અત્યારે ક્યાં જવાનું 5 વાગે 5 વાગે હા બસ કામ પતી ગયું છે જમવાનું બની ગયું છે જમી લઈએ જમવામાં આજે મોરૈયાની ખીચડી અને છાશ જમી લઈએ સ્વર ભાઈ સૂતા છે આજે થોડા હેરાન કર્યા છે ઘરમાં બધાને પીહુ ગોયણીમાં જાય છે ગોયણીમાંથી આવે એટલે જોઈએ શું લઈને આવે છે ગિફ્ટ એને ઓફિસથી આવી ગયા છીએ જમવામાં શું બનાવવાનું છે
કંઈક મૂકી તો છે. અપેક્ષાને તો ઉપવાસ. જો જલસાથી હિંચકો ખવાય છે. આજ રસોઈ પાણી છે નહીં એટલે જલસા જ હોય ને. હા, ઉપવાસ છે, બાને ઉપવાસ છે, ઘરવાળાને બહાર જમવાનું છે. છોકરી ગોળીમાં ગઈ છે. સ્વરભાઈ તો ખાતા જ નથી. જલસા જો હિંચકો ખવાય છે. સ્વરભાઈ જે હશે એમના ભાઈબંધ જોડે. ચલો જોઈએ આપણે શું જમવાનું છે. જમવાનું છે બહાર. એ ઘરે જઈને જોઈએ શું જમવાનું છે. બહારનું સિલાઈનું કામ આવ્યું છે, થોડું ઘણું કરી દઈએ. ઇલાસ્ટિક કટિંગનું કામ તમે જોવો છો. એવું બેન જમીને આવી ગયા છે ગોયનીમાંથી. જો શું લાવ્યા બેટા? 51 રૂપીઝ. એન્ડ આ શું છે? કલર મોર્નિંગમાં આવ્યા હતા. વેરી ગુડ સ્વરભાઈ. કશો વાંધો નહીં. ચલો મળીએ. હવે પીવું બેન જશે બીજી ગોયણીમાં. કોના ઘરે? સરસ. ચલો તો રેડી. ચલો ઊભા થઈ જાઓ. હેડો તો કરે. ચલો સરુભાઈ ને બધા અમે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો. પીવુબેન બી મમ્મી સ્વરભાઈને ગોળીઓ લઈ લીધું છે. અમે જઈએ છીએ મોટી માના ઘરે, મોટી મમ્મીના ઘરે ગોયનીમાં. તમે જુઓ સરુભાઈ બી આવે છે. ચલો પીવુબેન બી એક્સાઇટેડ છે ફૂલ સામાન સાથે. મમ્મી બી નીકળી ગઈ છે. ચલો લઈ લે એક્ટિવા. હા ચલો મળીએ તારા મોટી મમ્મીના ઘરે જઈને. જો અપેક્ષા એક્ટિવા ચલાવે છે. ફૂલ એક્સાઇટેડ છે. પૈસા ક્યાં આપવાના હોય છે? મોબાઈલ જો અમે પહોંચવા બસ હવે થોડી જ વારમાં અમે મોટી બાના ઘરે પહોંચી જશે. તમે થોડી જ વારમાં જોજો. બાની દાંત સાંભળવી પડશે. શું પહેલા પેપર કેવું જીવ્યું? પૂરું. ચલો ગયા. પીયુબેન બી બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. બાના ઘરે આવી ગયા છે. જો જાડી બા આવી ગયા છે. જો તમે બચ્ચા માટે બધું ગોઠવા માંડ્યું છે. જમવાનું બી રેડી છે. સરુભાઈ શું કરું? રાજુ બાપા પીવુબેનના પગ ધોવાય છે. જુઓ તમે પિંકી બા બધા લાઈનમાં ઊભા છે. પીવુબેન આવી ગયા. ચલો જો દીદી સોરું દીદી છે. મોબાઈલ નહીં લેવો આપણે. બેસી જાઓ. ચલો મળીએ. જીયાબેન મજામાં? દ્વિજવંદન. જો તાર ભાઈ આવ્યો સોરું. જો તાર ભાઈ.
जो स्वर भाई इसके 3 दिन से छोटा भाई के साथ में सो गए हैं। राम लक्ष्मण सोई गया છે જો આ બાનો બાએ લેપરાડ લીધી આપણી બાની દાંત જો આપણે વાત થઈ હતી એમ જો બાએ દાંટ્યા મોટી મમ્માએ જબરદસ્ત ડિબેટ થશે આ બાબતમાં ઘરે આજે માતાજી સાક્ષાત જમવા આવી છે. પૂરી, પાપડ, ફ્રૂટ સલાડ, એ દૂધ પાક, બટાકાનું શાક, લાપસી, ખમણ. વેણ જુઓ વેણ છે જો એને પલટી મારી છે ફાવતું નહીં. કશે વાંધો નહીં. એને પલટી મારવી છે. વિડિયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે આપણે કરશું નેક્સ્ટ બાય બાય.